મનુબરના બંગાળી સોનીના ₹47 લાખની છેતરપિંડીના બનાવમાં મકાન માલિક સામે જાહેરનામા ભંગની ફરિયાદ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ તાલુકાના મનુબર ગામે મૂળ બંગાળ અને ભરૂચની લાલ બજાર પોસ્ટ ઓફિસ ખાતે રહેતું સફીક મુસબ્બર શેખે 7 વર્ષ પહેલા નવા મદ્રેસા હોલ પાસે ભાડેથી દુકાન રાખી જ્વેલર્સની દુકાન ચાલુ કરી હતી। આ અરસામાં તેણે ગામના 17 લોકોને છેતરી તેમની પાસેથી કુલ ₹16 લાખના દાગીના તેમજ 30.74 લાખ રોકડા મળી કુલ 47 લાખની ઠગાઈ કરી હતી, જે અંગેની ભરૂચ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। દરમિયાનમાં પોલીસ દ્વારા ગામમાં ભાડેથી મકાન આપનાર મકાન માલિક ઇનાયત અલી હાજરીની પૂછપરછ હાથ ધરી હતી। ટીમે તેમની પાસે ભાડુઆતની પોલીસ મથકે નોંધણી કરી છે કે કેમ તેના દસ્તાવેજ માંગતા મળ્યા ન હતા। ઉપરાંત તેમની પાસે ભાડા કરારનું આઈડી પ્રૂફ માંગતા તે પણ તેમની પાસે મળ્યું ન હતું, જેથી ભરૂચ તાલુકા પોલીસે મકાન માલિકે કલેક્ટરના ભાડુઆતની નોંધણી જે તે પોલીસ સ્ટેશને કરાવવા અંગેના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।